ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મયનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 17 ભાગ સાંભળ્યા. આજે આપણે 18મો ભાગ સાંભળીશું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે વૈશાખ માસ મહાત્મયનું શ્રવણ કરીએ. પિતૃઓ કહે છે, અમે શ્રીવત્સ ગોત્રના છીએ. પૃથ્વી પર અમારા કોઈ સંતાન નથી, તેથી અમે શ્રાદ્ધ પિંડથી વંચિત છીએ. તેથી અમારે અહીં આ નરકનું કષ્ટ ભોગવવું પડે છે. સંતાનહીન દુરાત્માઓનું અંધકૂપમાં પતન થાય છે. અમારા વંશમાં એક જ મહાપુરુષ છે, જે ધર્મવર્ણ નામે વિખ્યાત છે. પરંતુ તે વિરક્ત થઈને એકલો ફર્યા કરે છે. તેણે ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો નથી. તે એક જ તંતુ અમારા કુળમાં શેષ છે. તેનું આયુષ્ય પણ ક્ષીણ થઈ જતાં અમે અંધકૂપ નરકમાં પડીશું, જ્યાંથી નીકળવું કઠિન છે. તેથી તમે પૃથ્વી પર જઈને ધર્મવર્ણને સમજાવો. અમે લોકો દયાને પાત્ર છીએ. અમારી વાત કહીને તેને સમજાવો કે અમારો વંશરૂપી દુર્વો ધરોને કાળરૂપી ઉંદર રોજ રોજ ખાઈ રહ્યો છે. ક્રમશઃ સંપૂર્ણ વંશનો નાશ થઈ ગયો છે. એક તમે જ બચ્યા છો. જ્યારે તમે પણ મરી જશો, ત્યારે સંતાન પરંપરા નષ્ટ હોવાના કારણે તમે પણ અંધકૂપમાં જ પડશો. તેથી ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરીને સંતાનની વૃદ્ધિ કરો. એનાથી અમારી અને તમારી બંનેની ઉધર્વ ગતિ થશે. જો એક પણ પુત્ર વૈશાખ, કાર્તિક કે માઘ માસમાં અમારા નિમિત્તે સ્નાન, શ્રાદ્ધ અને દાન કરશે, તો તેનાથી અમારા લોકોની ઉધર્વ ગતિ થશે અને નરકમાંથી ઉદ્ધાર થશે. જો એક પણ પુત્ર ભગવાન વિષ્ણુનો ભક્ત થઈ જાય, એક પણ એકાદશીનું વ્રત રહેવા પામે અથવા એક પણ ભગવાન વિષ્ણુની પાપનાશક કથાનું શ્રવણ કરે, તો તેની 100 પૂર્વ પેઢીઓનું તથા 100 ભાવિ પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. તે પેઢીઓ પાપથી ઘેરાયેલી હોય તો પણ નરકમાં જતી નથી. દયા અને ધર્મથી રહિત તે ઘણા પુત્રોથી શો લાભ, જે કુળમાં ઉત્પન્ન થઈને સર્વવ્યાપી ભગવાન નારાયણની પૂજા કરતા નથી. આ પ્રમાણે પ્રિય વચનો દ્વારા ધર્મવર્ણને સમજાવીને તમે તેને વિરક્તપૂર્ણ બ્રહ્મચર્ય આશ્રમમાંથી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાની સલાહ આપો. પિતરોની આ વાત સાંભળીને ધર્મવર્ણને બહુ આશ્ચર્ય થયું અને હાથ જોડીને કહે છે, હું જ
ધર્મવર્ણ નામે વિખ્યાત તમારા વંશનો દુરાગ્રહી બાળક છું. યજ્ઞમાં મહાત્મા નારદજીની આ વાત સાંભળી કે કળિયુગમાં પ્રાય લોકો રસ ઇન્દ્રિય અને શિશેન્દ્રિયને દૃઢતાપૂર્વક સંયમમાં રાખતા નથી. હું દુર્જનોના સંગથી ભયભીત થઈને અત્યાર સુધી બીજા દીપોમાં ઘૂમતો રહ્યો. આ કળિયુગના 3 ચરણ વીતી ગયા. અંતિમ ચરણમાં પણ 3.5 ભાગ વીતી ગયા છે. કેમ કે જે કુળમાં મેં જન્મ લીધો તેમાં માતા પિતાના ઋણને પણ ચૂકવ્યું નથી. પૃથ્વીના ભારરૂપી તે શત્રુ જેવા પુત્રના ઉત્પન્ન થવાથી શો લાભ, જે પેદા થઈને ભગવાન વિષ્ણુની, દેવતાઓની અને પિતૃઓની પૂજા ન કરે. હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. તમે મને એ જણાવો કે પૃથ્વી પર કઈ રીતે મને કલિયુગ અને સંસારથી પણ કોઈ અડચણ ન આવે. ધર્મવર્ણની વાત સાંભળીને પિતૃઓને થોડું આશ્વાસન મળ્યું અને ત્યાર પછી તેઓ કહે છે, બેટા, તમે ગૃહસ્થ આશ્રમ સ્વીકારીને સંતાનોપતિ દ્વારા અમારો ઉદ્ધાર કરો. જે ભગવાન વિષ્ણુની કથામાં અનુરક્ત રહે છે, નિરંતર હરિનું સ્મરણ કરે છે અને સદાચારનું તત્પરતાથી પાલન કરે છે, તેમને કલિયુગ કોઈ નુકસાન કરતો નથી. માનદ, જેના ઘરમાં શાલિગ્રામ શિલા અથવા મહાભારતનું પુસ્તક હોય તેનું પણ કલિયુગ કાંઈ બગાડી શકતો નથી. જે વૈશાખ માસમાં ધર્મોનું પાલન કરે છે, માઘ માસમાં સ્નાનમાં તત્પર રહે છે અને કાર્તિકમાં દીપદાન કરે છે, તેને પણ કલિયુગની કોઈ બાધા આવી શકતી નથી. જે દરરોજ ભગવાન વિષ્ણુની પાપનાશક અને મોક્ષપ્રદ દિવ્ય કથા સાંભળે છે, જેના ઘરમાં બલિવેશ્વર દેવ થાય છે, શુભપ્રદ તુલસીજી બિરાજે છે તથા જેના આંગણામાં ઉત્તમ ગાય હોય છે, તેને પણ કળિયુગ બાધા પહોંચાડી શકતો નથી. તેથી આ પાપાત્મા યુગમાં પણ તમને કોઈ ભય નથી. બેટા, તરત પૃથ્વી પર જાઓ. અત્યારે વૈશાખ માસ ચાલી રહ્યો છે. આ સર્વનું કલ્યાણ કરનારો મહિનો છે. સૂર્ય મેષ રાશિ પર આવે ત્યારે 30 તિથિઓ પુણ્યદાયી માનવામાં આવી છે. એક તિથિમાં કરેલું પુણ્ય કરોડ ગણું થાય છે. તેમાં પણ જે વૈશાખની અમાવસ્યા છે તે મનુષ્યને મોક્ષ આપનારી છે. દેવતાઓ અને પિતૃઓને તે ઘણી જ પ્રિય છે. તે તરત મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે. જે તે દિવસે પિતૃઓના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ કરે છે અને પાણીનો ઘડો અને પિંડદાન કરે છે, તેમને અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. તેથી હે મહામતે, તમે તરત જાઓ અને અમાવસ્યા હોય ત્યારે કુંભ સહિત શ્રાદ્ધ અને પિંડદાન કરો. સર્વનો ઉપકાર કરવા માટે ગૃહસ્થ ધર્મનો આશ્રય લો. ધર્મ, અર્થ અને કામથી સંતુષ્ટ થઈને ઉત્તમ સંતાન પ્રાપ્ત કરીને પછી મુનિવૃત્તિથી રહીને સુખપૂર્વક દીપમાં વિચરણ કરો. પિતરોના આ પ્રમાણે આદેશથી ધર્મવર્ણ મુનિ તરત જ પૃથ્વીલોકમાં ગયા.
જ્યાં સૂર્ય મેષ રાશિ પર સ્થિત હતો ત્યારે વૈશાખ માસમાં પ્રાતઃકાળ સ્નાન કરીને દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓનું તર્પણ કર્યું. પછી કુંભદાન સહિત પાપ વિનાશક શ્રાદ્ધ કરીને તેના દ્વારા પિતૃઓને પુનરાવૃત્તિ રહિત મુક્તિ પ્રદાન કરી. ત્યાર પછી તેમણે સ્વયં લગ્ન કરી ઉત્તમ સંતાનને જન્મ આપ્યો અને સંસારમાં તે પાપનાશીની અમાવસ્યાની પ્રસિદ્ધિ કરી. ત્યાર પછી તેઓ ભક્તિપૂર્વક ભગવાનની આરાધના કરવા માટે ગંધમાદન પર્વત પર ગયા. તેથી વૈશાખ માસની આ અમાવસ્યા તિથિ પરમ પવિત્ર માનવામાં આવે છે. આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મયનો 18મો ભાગ અહીં પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 19મો ભાગ સાંભળીશું. આ પવિત્ર મહાત્મય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આપને શ્રવણ ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તજનો સુધી પણ પહોંચાડશો. ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.